આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ચોરીને પડકાર આપતી ગેંગ ઝડપાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ છે। આખરે આ મામલે તપાસ કરવામાં આવશે। બીજી તરફ પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીને અંજામ આપતા હતા, આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પાટણ એલસીબી પોલીસે 8 આરોપીને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ પૂછતાછમાં 17 કોપર વાયર ચોરીની કબૂલાત કરી હતી। તો કોપર વાયર ચોરી કરતા હતા। ઉત્તર ગુજરાતમાં ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ છે। આ મામલે તેઓની પૂછપરછ થશે। પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીને અંજામ આપતા હતા। આખરે તેઓને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પાટણ એલસીબી પોલીસે 8 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ઉત્તર ગુજરાતમાં ચોરીને અંજામ આપનાર આખરે ઝડપાયા છે। હાલ કયા પ્રકારની પોલીસે કાર્યવાહી કરી છે, શું વિગતો? વાત કરું પાટણ જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી સોલારના કેબલો અને બોર્ડ ઉપર કેબલો ચોરીની ઘટનાઓને અંજામ આપતી જે ગેંગ છે તેને પાટણ જિલ્લાની અંદર હાહાકાર મચાવી દીધો હતો। જો કે પાટણ સહિત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જે વિસ્તારો, જે જિલ્લાઓ છે ત્યાં પણ આ ગેંગ છે તેના દ્વારા ચોરીના ગુનાઓ નોંધાવા પામ્યા હતા અને આ સમગ્ર ઘટનાઓને લઈને પાટણ એલસીબી સતેજ બની ગઈ હતી અને જેને લઈને આ જે ગેંગ હતી તે ગેંગના દ્વારા લગભગ 17 જેટલા ગુનાઓ નોંધાવા પામ્યા છે અને તમામ ગુનાઓને શોધી કાઢે છે। પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે। જો કે વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર જે કેબિનેટ મંત્રી છે તેમના પરિવારની દીકરીના જ સોલાર પ્લાન્ટની અંદર પણ ચોરીની ઘટના બની હતી અને આ આરોપીઓ દ્વારા તેઓએ ઠેર ઠેર ચોરીઓ કરી અને તે માલ છે તે ભંગારિયાઓને વેચી માર્યો હતો અને એલસીબીએ બાતમીના આધારે આ તમામ ગેંગના આરોપીને પકડી લીધા છે। હાલમાં જે ગેંગ હતી તે ગેંગના મોટા ભાગના આરોપી પકડાઈ ગયા છે, પરંતુ હજુ બીજા શખ્સો છે તેને પકડવાના બાકી છે। જો કે આ ગેંગ છે તેના દ્વારા મોટા પાયે ચોરીને અંજામ આપ્યા છે, કેબલ ચોરીને, અને તેને લઈને પાટણ જિલ્લાની અંદર હાહાકાર મચ્યો હતો। જો કે સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ, સમગ્ર ગુજરાત અને રાજસ્થાન, હરિયાણા રાજ્યની અંદર આ જ ગેંગના આરોપીઓ છે તે લૂંટ, ધાડ, હત્યા, ચોરી સહિતની ડીઝલ ચોરી, કેબલ ચોરી સહિતના ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેને લઈને આ ગેંગ બહુ મોટી ચોરીઓ અને મોટી ગેંગ અંજામ આપતી હતી। તેને લઈને હાલમાં આ ગેંગના મોટા ભાગના આરોપીઓ ઝડપાઈ ગયા છે, પરંતુ હજુ બીજા જે આરોપીઓ છે તેને પકડવાના બાકી હોવાથી પોલીસે હાલમાં તો આ આરોપીઓને પકડી 8 જેટલા શખ્સોની અટકાયત કરી અને 7.87 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરી અને આરોપીઓના રિમાન્ડ મેળવી હાલમાં તપાસ હાથ ધરી છે અને જે અન્ય બીજા આરોપીઓ છે તેને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। જી, આ બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઉત્તર ગુજરાતમાં ચોરીને અંજામ આપતી આખરે ગેંગ ઝડપાઈ છે। આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે।